શ્રદ્ધાની દ્રષ્ટિએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જામનગરના કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના ખીજડા મંદિરે દર વર્ષની જેમ જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। જન્માષ્ટમી નિમિત્તે જામનગરમાં જાહેર શોભાયાત્રાને લઈને ભારે ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે। આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની જાહેર શોભાયાત્રામાં શોભાયાત્રા અને મટકી ભંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખીજડા મંદિરથી શરૂ થયેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની જાહેર શોભાયાત્રા માટે ભગવાન શ્રી કૃષ્ણનો એક ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો। તેમાં વિવિધ ધાર્મિક ઝાંખીઓએ પણ ભાગ લીધો હતો। આ શોભાયાત્રા શહેરના હવાઈ ચોક વિસ્તારથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર થઈને ખીજડા મંદિર પરત ફરશે। આ શોભાયાત્રા જામનગર શહેરના જાહેર માર્ગો પર ફરતી વખતે જામનગરના લોકોનું વાતાવરણ ભક્તિમાં ડૂબી ગયું હતું। આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ઝાંખીઓએ ભાગ લીધો હતો। કૃષ્ણ ભક્તોએ ઢોલના તાલ પર નાચતા અને ગાયન કરતા ખુશીથી શોભાયાત્રામાં ભાગ લીધો હતો। प्रणाम, मेरा नाम खुशी मोलिया है। हम सब नौतनपुरी से जुड़े हुए हैं। पूरे सारे देश में जन्माष्टमी का पर्व जो है उसमें सारे के सारे लोग जुड़े हुए हैं। अलग अलग धर्म से आए हुए हैं। वैष्णव संप्रदाय है, प्रणामी संप्रदाय, स्वामीनारायण संप्रदाय, सब लोग इस नौतनपुरी में जुड़े हुए हैं। पूर्ण ब्रह्म परमात्मा श्री कृष्ण जी की प्राकट्य के लिए शोभा यात्रा बहुत ही सुंदर ढंग से जामनगर में निकल रही है। अनेक भक्तजन यहाँ पर सम्मिलित हैं। विभिन्न फ्लोर्स और जामनगर की सभी संस्थाएं इसमें जुड़ी हुई है और विभिन्न स्थानों में मटकी फोड़ का कार्यक्रम रखा हुआ है। इस प्रकार ये बहुत भव्य शोभा यात्रा पूरे जामनगर को भक्ति में